તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે. બિગ બેંગ થવા જઈ રહ્યું છે. સત્ય સાંભળીને તમે બેહોશ થઈ જશો. હા મિત્રો, કારણ કે સારા સમાચાર પોતે જ એટલા મોટા છે કે તે સાંભળવા યોગ્ય છે. લંગડો માણસ પણ એક પગ પર નાચવા લાગશે. હા મિત્રો, મહેરબાની કરીને દરેકને આવનારા વિશે જણાવો. આગામી 3 દિવસમાં તમે બધા જે અને તેને કોઈ ભયંકર સારા સમાચાર મળવાના છે. સારા સમાચાર એ નાના સારા સમાચાર નથી મિત્રો, આ રહ્યા કળિયુગના શ્રેષ્ઠ સમાચાર. તમારા બધા માટે સારા સમાચાર છે. આવી રહ્યું છે મિત્રો. હવે તૈયાર થઈ જાઓ મીઠાઈઓ વહેંચવા માટે, કારણ કે જેઓ આવે છે આ વર્ષના 3 દિવસ છે, જે પ્રથમ 3 દિવસ છે. હા, તે 3 જન્મો બરાબર છે. મિત્રો, તમે સમયને ક્યારે ભૂલી શકશો નહીં. તમને બધાને આવા સારા સમાચાર પ્રાપ્ત થાય. આવું થવાનું છે મિત્રો, તેથી વિડીયોને અવગણો મિત્રો. આવું બિલકુલ ન કરો. આજે તે વિડીયોને મજાક સમજવાની ભૂલ કરશે. તમે તમારા બાકીના જીવન માટે આ વિડિયો શરૂ કરવા બદલ પસ્તાશો. પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો, હૈ પ્યાર ભક્ત હૈ, વિડિયો પહેલો કૃપા કરીને એક સુંદર લાઇક અને નીચે આપો આપેલ કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી 3 વાર જય માતા દી લખો. તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો અને તમારા બધા દ્વારા પ્રેમ પ્રાપ્ત થશે. સમગ્ર પરિવાર પ્રાપ્ત કરશે. હા મિત્રો, ચાલો હું તમને બધું કહું. આ વર્ષ 2025ના પ્રથમ 3 મોટા વિસ્ફોટ છે. આખી જિંદગી હા પાડી દેશે મિત્રો. આગામી 3 દિવસમાં તમારા બધાની કુંડળીમાં સૌથી ભયંકર વસ્તુ મિત્રો, તમારા બધા માટે આ એક સંયોગ છે. તે જીવન બદલી રહ્યું છે. પરંતુ મિત્રો, જે જ્ઞાની હશે તે આ તકનો લાભ લેશે. હા મિત્રો, તમે તેનો લાભ લઈ શકશો તે સમય જ્યારે વ્યક્તિ આ 3 ભૂલો નહીં કરે. તેમને આ બધા સારા સમાચાર મળવાના છે મિત્રો. હા મિત્રો, ચાલો હું તમને બધું કહી દઉં. તમને એક સાથે 10 મોટા સારા સમાચાર મળવાના છે. આ વર્ષની શરૂઆત છે. હા મિત્રો, આ કોઈ નાના સારા સમાચાર નથી મિત્રો. આ સારા સમાચાર તમારા જીવનના સૌથી મોટા સમાચાર છે. શું તે સારા સમાચાર છે કે તમે સારા સમાચાર મેળવવા માંગો છો? તમે ખૂબ મહેનત કરી છે, પરંતુ તમારી પાસે હજી પણ આ છે. સારા સમાચાર ન મળ્યા પણ મિત્રો જુઓ, ભગવાનની રમત હવે તમારા બધા ઉપર બ્રહ્માંડ છે. 33 કરોડ દેવી દેવતાઓએ મારા પર કૃપા કરી છે અને મિત્રો, આ બધા પાછળ એક મોટી વ્યક્તિ છે. રહસ્ય છુપાયેલું છે. બ્રહ્માંડના 33 કરોડો દેવી દેવતાઓ હવે આ ઈચ્છે છે તમે તમારા જીવનકાળમાં આ ખુશીઓનો આનંદ માણો, મેળવો. કારણ કે મિત્રો, તમારા મેં મારા જીવનમાં ખૂબ મહેનત કરી છે. પીડા અને વેદના સહન કર્યા પછી અહીં આવી છું. તેથી જ મિત્રો, હવે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ દેવોએ નક્કી કર્યું છે કે હવે તમે દરેકના જીવનમાં ખુશીની એક ક્ષણ આવે. તમે હજી પણ આ માટે ઝંખશો. તમે આ માટે ખૂબ મહેનત કરી છે મિત્રો. પણ મિત્રો, જો તમે આ વખતે 3 ભૂલ કરશો, જો તમે કરો છો તો મિત્રો, દરેકને તક વિશે જણાવો. તેથી જ તે તમારી પાસે પાછો આવશે. મિત્રો, તમે બધા કોણ વિડિયો ધ્યાનથી જોશો? આ આખી વાત આપણે બધાએ કરવાની છે. ધ્યાન આપો મિત્રો, અમે તમને વિગતવાર જણાવીશું. સૌને જણાવી દઈએ કે બ્રહ્માંડના મિત્રો બધા દેવી દેવતાઓ તમારા બધા પર કૃપાળુ છે અને તમારા બધાને ખુશીઓ પણ. મિત્રો, આ સમય તમારા દુશ્મન સામે લડવાનો છે. સદી અને સાવચેત રહેવાની જરૂર છે. હા મિત્રો, અમે જે કહીએ છીએ તેની મજાક ન કરો. તેને મિત્રો લો, કારણ કે તમારા દુશ્મન તમને પરેશાન કરવા માટે ઘણી બધી યુક્તિઓ. હા મિત્રો, તમારા દુશ્મનો પણ છે. ભૂતકાળમાં તમને બરબાદ કરવા માટે તાંત્રિક વિધિનો પણ આશરો લીધો છે અને ઘણી વખત તેની ક્રિયા સફળ પણ રહી છે. તેથી જ તમે કેસ વિશે ચિંતિત છો. તેથી જ તમે જીવનકાળમાં સુખ આવે છે અને પાછું આવે છે. તેથી જ હું ગયો છું. મિત્રો, તમે મને પૈસા આપો. જો તમે તેમાંથી કમાણી કરો છો તો પૈસા બીજા હાથથી ટ્રાન્સફર થાય છે.
પૈસા જાય છે અને ક્યારે તમારી સાથે રહેતા નથી। હા મિત્રો, અને સૌથી ઉપર તમારા ઘરેમાં અમુક પ્રકારની લડાઈ, આ બધાનું કારણ હંમેશા બને છે અને ત્યાં ફક્ત એક જ છે મિત્રો, તે તમે છો। દુશ્મનની તાંત્રિક ક્રિયા અને શું થઈ રહ્યું છે તે દરેકને કહો। તમારી ભૂલ મિત્રોને કારણે આ થઈ રહ્યું છે। તમારે આજે જ આ 3 ભૂલો કરવાનું બંધ કરી દેવું જોઈએ। દુશ્મન તમારાથી એક વાળ પણ બચાવી શકશે નહીં અને આગામી 3 દિવસમાં તમારા માટે આદર્શ તમને ચોક્કસપણે સારા સમાચાર મળશે। મિત્રો, જ્યારે દુશ્મન આપણા જીવનકાળમાં હોય ત્યારે યાદ રાખો, જ્યારે તાંત્રિક ક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણું જીવન દૈવી શક્તિઓ ધીમે ધીમે અનાદિકાળથી રહે છે, સમાપ્ત થવાનું શરૂ થાય છે અને જ્યારે તે થાય છે આપણા જીવનમાં વિનાશ શરૂ થાય છે। તેથી જ મિત્રો, ભગવાને 33 કરોડ દેવીઓ બનાવી છે। દેવતાઓએ તમને વધુ એક તક આપી છે, તો મિત્રો તમારા માટે આ યોગ્ય સમય છે। સમયને સરકી જવા ન દો તો મિત્રો જીવનભર પસ્તાવા સિવાય કંઈક બીજું। હા મિત્રો, માહિતી માટે અમે તમને જણાવીએ કે તમે કઈ 3 ભૂલો ન કરવી જોઈએ અને તમારે કરવી જોઈએ કયા 10 મોટા સારા સમાચાર મળશે। મિત્રો, સૌથી પહેલા હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું, જ્યારે પણ દુશ્મન તમને ખુશ જોવા દો તે તમારા માટે કંઈક આવું ષડયંત્ર રચી રહ્યો હશે જે તમારી ખુશીને દુઃખમાં ફેરવતા રહે છે। હા મિત્રો, તો પહેલા તમારી ભૂલ શું છે? આવું ના કરશો। ધ્યાનથી સાંભળો મિત્રો, જ્યારે તમારા જીવનકાળમાં કેટલીક નાની ખુશીઓ પણ જો તે આવશે તો તમે તેને તરત જ તેના વિશે જણાવશો। તારો નિર્દોષ સ્વભાવ મારી સામે પ્રગટ કરવો જોઈતો હતો। તમે મનુષ્ય છો, તમારામાં કોઈ કપટ નથી। તમે આપણે કેવા પ્રકારના વ્યક્તિ છીએ તે વિશે વિચારતા રહો। બધા એક જ પ્રકારના હોય છે, પણ મિત્રો આ ધરતી પર તમારા જેવી કમળ હૃદયવાળી એક જ વ્યક્તિ છે, ત્યાં કોઈ નથી મિત્રો। દરેક જણ બીજું કોઈ છે। કોઈ વ્યક્તિ ફક્ત તમારો લાભ કેવી રીતે લેવો તે જાણે છે, તેથી જ હું પણ તમારા માટે ઊભો નથી મિત્રો। હવે તમારે તમારામાં બદલાવ લાવવાનો છે। હવે તમે બધાને તમારા જીવનકાળમાં આ વસ્તુ મળવી જોઈએ। મિત્રો, વિચાર્યું હશે કે સામેની વ્યક્તિ તમને કેવી રીતે જુએ છે, જે તમારી સાથે મીઠી વાત કરે છે, તે તમને તમારા બધા રહસ્યો તેની સમક્ષ જાહેર કરે છે। મિત્રો, હવે હું તમને આવો મધુર સ્વભાવ આપું છું, જરાય રાખતો નથી। હા મિત્રો, આ તમને અને તેને હંમેશા પરેશાન કરે છે, તે હંમેશા તમારી ખોટ રહી છે મિત્રો। તેથી જ તમે આ પહેલી ભૂલને પણ ભૂલી શકતા નથી। બીજી ભૂલ કરવી પડશે મિત્રો, તમે ક્યારે કોઈને ના કહી શકતા નથી। હા મિત્રો, ગમે તો વ્યક્તિ તમારી પાસેથી પૈસા માંગવા આવે છે અથવા તેઓ તમને એવું કંઈક કરવાનું કહે છે, તે થોડું મુશ્કેલ છે, પરંતુ હજુ પણ મિત્રો તેમના માટે હંમેશા તૈયાર। જો તમારા કોઈ પણ વ્યક્તિ ભાવનાત્મક રીતે તમારી સામે આવે છે, આંસુ તમારી સામે વહેવા લાગે છે, પછી તમે લાગણીઓને કાબૂમાં રાખવામાં અસમર્થ અને તમે વિચાર્યા વિના તેઓ કાં તો પૈસા આપે છે કે પૈસા આપે છે, તે શું કહે છે તે આપો અથવા સાંભળો પણ। તેથી જ મિત્રો, તમે બધાની સગાઈ થઈ ગઈ છે, તમારે પછીથી ઘણો પસ્તાવો પડશે। હા મિત્રો, જ્યારે પણ તમે તમારા જીવનકાળમાં હોવ, કંઈ પણ કરો, કંઈ પણ શરૂ કરો, ત્યારે તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે કે હવે તમે તમારા જ્ઞાનમાં એક નવી શરૂઆત કરી છે કરવા માટે અને લોકો જેઓથી રક્ષણ કરવા માટે હંમેશા તમારો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો, તમારા પર તેમનો જાદુ કેવી રીતે ચલાવવો તે જાણો કે તમારી પાસે મીઠી વાતોનો કોઈ કામ નથી, તે પૂર્ણ કરો અને પછીથી તમને ભૂલી જાઓ। મિત્રો, તમારે અમારી સલાહને અનુસરવાની જરૂર નથી, પરંતુ તમારા માટે શું માટે વિચારો। તાજેતરના સમયમાં મેં મારો દિવસ કે રાત જોયો નથી જેને તમે તમારા સૌથી નજીકના અને સૌથી ખાસ માનો છો, શું તમે એ વ્યક્તિને આજે તમારો મિત્ર ગણ્યો હતો? તમારો જવાબ તમે વિચાર્યું તેવો જ છે, આવશે નહીં, કારણ કે તે વ્યક્તિ મિત્રો ફક્ત મારા પોતાના ફાયદા માટે તમારી સાથે હું મારા પોતાના ફાયદા માટે જ લેતો હતો। તેણે તમારી સાથે મિત્રતા કરી, જ્યારે તેનું કામ પૂર્ણ થયું ત્યારે તેણે બનાવ્યું। મિત્રો, તમે તમારું પેટ બતાવ્યું છે, તમે આવા ગદ્દાર છો,
તમારે હંમેશા લોકોથી દૂર રહેવું જોઈએ. જો તમે તમારી સામે સ્નાન કરો તો વાંધો નથી, પણ મિત્રો કોઈ બહાને તમને ત્યાં મોકલવામાં આવશે. જો કોઈ પૈસાથી બચવા માંગે છે, જો તે માંગતો હોય તો તેને તરત જ માફ કરો. મારી હા મિત્રો તમે ત્યાં સુધી તમે તમારા જીવનમાં આ ભૂલ સુધારશો નહીં ત્યાં સુધી દુશ્મનો હંમેશા તમને લૂંટતા રહેશે, તમારી નબળાઈનો લાભ લેતા રહેશે. હા મિત્રો, ત્રીજી ભૂલ જ્યારે પણ દુશ્મન હોય છે, જ્યારે તે તમને ખુશ જુએ છે ત્યારે તે તમારી પાસેથી કંઈક માંગે છે, ચોક્કસપણે પૂછે છે. જેમ કે કેટલાક પૈસા માંગવા, જેમ કે મારી પાસેથી ઘરની કેટલીક વસ્તુઓ માંગવી. જો તમે વિચાર્યા વિના કંઈક માંગશો, તેમને ટોક આપી હોત. પણ મિત્રો યાદ રાખો, તાંત્રિકને રાખો જે તમારો દુશ્મન છે, તેથી કોઈ વિદ્યાનો સહારો લેતું નથી. કંઈક માંગો, તમારે તે યારે આપવું જોઈએ નહીં. આ ભૂલ તમારી આસપાસ ભૂતકાળમાં ઘણી વખત થઈ ચૂકી છે. યાદ રાખો, જે લોકો ત્યાં છે તે તમારા દુશ્મનો છે. રાખો દોસ્ત, અને તમે પણ આ સારી રીતે જાણો છો. જાણો તમારો દુશ્મન કોણ છે. તમારા ઘરમાં આવી કોઈ સામગ્રી ન હોવી જોઈએ આપો જેનો ઉપયોગ ખોરાકમાં થાય છે અથવા પૂજા સાથે જોડાયેલ. જ્યારે તમે દુશ્મન, જો તમે આ વસ્તુ તેને આપો તો તે તેનો ઉપયોગ કરી શકશે. કોઈની તાંત્રિક શક્તિ વધારવા માટે વપરાય છે અને તેનાથી તમારા બધા ઘરોમાં નકારાત્મક ઉર્જા આવશે. ઉર્જાનો વાસ વધવા લાગે છે. અને મિત્રો, જે તમારા ઘરે દેવી દેવતાઓ પણ આવે છે, ઘરેથી તમારા ઘરમાં ન રહો. ધીમે ધીમે દૂર જવાનું શરૂ કરો, કારણ કે તમારા મિત્રો ઘરમાં ખરાબ શક્તિઓ નકારાત્મક કારણ બને છે. મિત્રો, જ્યારે ઉર્જા વહેવા લાગે છે, હવે તમારે તમારા જીવનમાં આ ભૂલો ટાળવી જોઈએ. આમાં સુધારો કરવાનો અમારો અર્થ છે કે તમારે તમારા દુશ્મનથી સાવચેત રહેવું જોઈએ. જ્યાં સુધી તમે આ 3 ભૂલોને સુધારશો નહીં, આ બધી ઘટનાઓ તમારા જીવનકાળ સુધી. હા મિત્રો, આગામી સમયમાં પણ આવું થતું રહેશે. 3 દિવસ વર્ષ 2025નો શ્રેષ્ઠ સમય છે, નસીબદાર સમય. મિત્રો, તમે અહીં સમય પસાર કરો, તમને તમારા જીવનમાં 10 મોટા સારા સમાચાર મળે, કારણ કે 33 કરોડ બ્રહ્માંડ છે. દેવી દેવતાઓ તમારા બધા પર કૃપાળુ છે. હા મિત્રો, અને ખ્યાતિમાં તમારા બધાની કુંડળી, જેના કારણે તે પણ બેસવા જઈ રહ્યો છે. તમારી બધી કુંડળીઓમાં ધન લક્ષ્મી યોગ હાજર છે. વૃદ્ધ યોગ અને સર્વાર્થ સિદ્ધિનું શુભ નામ યોગ બનશે. હા મિત્રો, જન્મ કુંડળીમાં હોય ત્યારે જ માતાનો સહયોગ બને છે. સારી સ્થિતિ થવાની છે. હા મિત્રો, હવે તમારી પાસે સારો સમય છે. મિત્રો, આવો સમય હું તારી કોઈ તક છોડતો નથી. હા મિત્રો, મહેરબાની કરીને દરેકને આવનારા વિશે જણાવો. આગામી 3 દિવસમાં 33 કરોડ દેવી ભગવાનના આશીર્વાદ સાથે કાર, બંગલા, પૈસા, પ્રેમ બધું જ હાંસલ કરે છે. હા મિત્રો, હું તમારો જન્મ સારો થયો છું. દરેકના જીવનમાં પૈસાની અછત હોય છે. તેથી જ મિત્રો, આગામી 3 આવતા થોડા દિવસોમાં તમારી પાસે નાનું હશે, તમારા માટે હીરા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય એવો ઉકેલ બનાવો સ્થાપિત થશે અને તમારા ઘરે પૈસા આવશે. વરસાદ શરૂ થશે, કારણ કે આ સમય ભાગ્યનો છે. તમારી કુંડળીમાં લક્ષ્મી યોગની રચના. તેથી જ મિત્રો, તમે નવા વર્ષ સાથે ખુશ છો. આ ઉંમરની ઓછામાં ઓછી 5 છોકરીઓ કૃપા કરીને નો સિક્કો દાન કરો. જ્યોતિષ અનુસાર જે પણ શુભ હોય છે, સંક્રાંતિ ગ્રહ તેમના જીવનમાં રૂ માતા લક્ષ્મી હંમેશા મારામાં વાસ કરે છે અને પૈસાની ક્યારે અછત નથી. મિત્રો, આગામી 3 દિવસમાં આ નાનો ઉપાય તમે ચોક્કસ કરશો. હા મિત્રો, 33 કરોડ દેવી દેવતાઓ તમારા ઘરમાં છે. હું તમને નિયંત્રિત કરીશ અને દુશ્મન પણ તમારા માટે કંઈક કરશે. તમને બગાડી શકશે નહીં. ફક્ત તેમને ટાળો. સવારે ઉઠીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જ્યારે પણ તમે સાંજે તે કરવાનું યાદ રાખો. હનુમાન ચાલીસાનો પાઠ કોઈ પણ કરી શકે છે. લોકોએ તમને રોકવું જોઈએ નહીં. મિત્રો, જો તમે આગામી 3 દિવસમાં આવું
કરશો તમે રાજા બની જશો. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારા જીવનમાં ઘણાની જરૂર નથી. મોટા ફેરફારો થવાના છે જે સૂચવે છે આખરે તમને ગ્રહો તરફથી આ પરિવર્તન મળે છે. તે માટે શુભ કે અશુભ હશે તે વિશે જાણીશું, આગળ ચર્ચા કરીશું. પણ પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમારી પાસે હજી સુધી નથી જ્યોતિષનો આ કાર્યક્રમ ગમ્યો નહીં, જો એમ હોય તો કૃપા કરીને તેને એક લાઇક આપો અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ. આ ચેનલ દ્વારા દરરોજ જોડાયેલા રહો. નવી અને માહિતીપ્રદ માહિતી મળતી રહેશે. મિત્રો, આજની રાત તમારા જીવનની ખૂબ જ ખાસ રાત છે અને એક ચમત્કારિક ઘટના બનવાની છે. હા, તમે તે આજે રાત્રે તમારી સાથે સાંભળ્યું એવો અદ્ભુત બદલાવ આવવાનો છે કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. પહેલા જેવું નહીં રહે, પણ હવે કરવું પડશે તમામ પ્રકારની તકલીફો અને દુઃખોથી મુક્તિ આ ઇવેન્ટ દ્વારા તમારા ઘરે ઉપલબ્ધ થશે. એક દૈવી શક્તિ આમાં પ્રવેશવાની છે. દેવી શક્તિ તમારા ઘરની બધી નકારાત્મક બાબતો, ઉર્જા અને તમારા જીવનમાં ડ્રેન કરશે. સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હા, હવે તમારું જીવન સ્વર્ગ જેવું બની જશે. તમે વિચારતા હશો કે આ દેવી શક્તિ કોણ છે અને આ તમને મદદ કરવા તમારા જીવનમાં શા માટે આવ્યું છે? જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપીશું, રહસ્ય જણાવશે અને તમને બધી માહિતી આપશે, વિગતવાર આપીશ. પણ મિત્રો, તમે ધ્યાનમાં રાખો કે આ જ્યોતિષ કાર્યક્રમ તમારે તેને શરૂઆતથી અંત સુધી જોવી જ જોઈએ. લોકો અડધો આખો કાર્યક્રમ જોતા નથી. અધૂરું જોઈને તેઓ જતા રહે છે અને પછી અમે કહો કે તેમના જીવનમાં કોઈ ફેરફાર નથી. તારે જીવવું હોય તો આવો નહીં. જો તમારી કુંડળીમાં કોઈ ફેરફાર છે તો તમારે આ જ્યોતિષ શાસ્ત્રનું પાલન કરવું જોઈએ. જેઓ આ કાર્યક્રમ સંપૂર્ણ નિહાળવા માંગે છે, અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ નિહાળશે, તેમના જીવનમાં તેમના દુઃખ અને વેદનામાં ચોક્કસપણે પરિવર્તન આવશે, સમાપ્ત થશે અને તેઓ સુખી જીવન જીવે છે. જો તમે ઈચ્છો તો લાયક મિત્રો હશે. તમે પણ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની કામના કરો છો. જો તમે આવો તો આ જ્યોતિષ કાર્યક્રમને બિલકુલ ચૂકશો નહીં, તેને અવગણશો નહીં. તેને અંત સુધી જુઓ, કારણ કે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું અને તમને તમારા જીવનમાં જે સાવચેતી રાખવી જોઈએ તે જણાવશે. તમારા જીવનમાં હવે સકારાત્મક પરિવર્તન આવશે. એક નવો વળાંક લેવાનું છે અને અમે અવસર તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે. તે તમારા માટે ખૂબ જ ખાસ હશે. મારું વચન, તને છોડી દો. બધી ભૂલો માફ કરવામાં આવશે અને તમારું જીવન આ ભવિષ્યવાણી સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર હશે. ગ્રહોની ગતિના આધારે 100% સચોટ. જો કોઈ તેને ખોટું સાબિત કરે તો હું તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. જો મારામાંથી કોઈએ જો તે આગાહી ખોટી સાબિત કરે તો તે મિત્રો, આ જ્યોતિષ તમને લાખો રૂપિયાનું ઇનામ આપશે. જે માહિતી હું તમને પ્રોગ્રામમાં આપું છું તે તમારા જીવનમાં નવો વળાંક આપવા જઈ રહ્યો છે. આ જ્યોતિષ કાર્યક્રમ તમને આપવા જઈ રહ્યો છે, માટે તે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. તમે તેને જોયા વિના શાંતિથી ઊંઘી શકશો નહીં. હંમેશા સાંભળ્યું છે કે જીવનમાં કેટલાક રહસ્યો હોય છે, પરંતુ આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં આપણે તમને કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે જ્યારે તમે આ ક્યારેય સાંભળ્યું ન હોય. જો તમે વસ્તુઓ જાણો છો તો તમારી શ્રદ્ધા અને તમને નવાઈ લાગશે. હા મિત્રો, બિલકુલ આ બધું એ સાચું છે કે તમારા જીવનમાં તમારા ઘણા મિત્રો છે અને એવા સહકાર્યકરો રાખો જે હંમેશા તમારી પ્રશંસા કરે, જે હંમેશા તમને ટેકો આપે છે. પરંતુ તમે કરો છો જાણો કે આમાંના કેટલાક લોકો જે સૌથી વધુ છે, જે તમારી સાથે સૌથી વધુ છે, તે તમારા સૌથી મોટા છે. જે લોકો તમારી સામે છે એ જ લોકો તમારા દુશ્મન બની શકે છે. તેઓ સારા મિત્રો તરીકે તમારી વિરુદ્ધ રહે છે. ગુપ્ત રીતે કાવતરું ઘડવું અને તમારું જીવન બરબાદ કરવું, આ તે લોકો છે જેઓ નાશ કરવાની યોજના ધરાવે છે તમારી પાછળ અને તમારી ટીકા કરો, સુખ છીનવી લેવાનો પ્રયાસ કરો. મિત્રો, આવા લોકોથી હંમેશા સાવધ રહો. કોઈ વ્યક્તિ જેટલું મધુર બોલે છે તેટલું વધારે તેનું કાવતરું ઘાતક હોઈ શકે છે.
તેથી જ લોકોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે અને ઓળખવાનો પ્રયત્ન કરો, પણ હવે ચિંતા કરો કોઈ જરૂર નથી, કારણ કે દેવતાઓ ભગવાન મહાદેવજીના આશીર્વાદ તમારી સાથે છે. તમારા જીવનમાં મહાદેવજીના આશીર્વાદ સાથે હવે તમારા માટે ખુશીઓનો વરસાદ થવાનો છે. સુખ જીવનમાં દસ્તક આપવાનું છે અને તમારા માટે એક પછી એક 5 મોટા સારા સમાચાર, આ સારા સમાચાર ઘરઆંગણે પહોંચવાના છે. આ સાંભળીને તમે આનંદથી કૂદી પડશો, પણ આ સુખ તેમને જ મળશે જેઓ જ્યોતિષ કાર્યક્રમને કાળજીપૂર્વક અને અંત સુધી અનુસરો. જો તમે આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરો છો કે નહીં તે જોશે. જો તમે જોશો તો તમને આ 5 સારા સમાચાર ચોક્કસ મળશે. પરંતુ જેઓ આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરે છે, અનુમાન કરો કે તેઓ આખી જિંદગી અફસોસ કરશે. મિત્રો, આજનો દિવસ મહાદેવ